રાજ્યમાં કુંવરપાળની ચર્ચા ચાલી રહી છે. રાજ્યમાં કુંવરપાળની ચર્ચા ચાલી રહી છે, પરંતુ આ રાજ્ય કુંવરપાળનું નહીં, રાજા અજયપાળનું છે. તેથી આ રાજ્યમાં જેટલા પણ જૈન મંદિરો હોય ત્યાં મહાદેવના મંદિરો બનાવો. અને મને જૈન ધર્મના ગુણગાન બિલકુલ પસંદ નથી. રાજન, આપ શું કહી રહ્યા છો તે વિચારીને તો કહો. મંત્રીશ્વર, તમારા મસ્તક ઉપર આ જૈન ધર્મનો તિલક છે ને? હા રાજન. આ તિલક તમે હટાવી નાખો. રાજન, તમારી આજ્ઞા માનવી એ અમારો ધર્મ છે, પરંતુ આ તિલક અમારા રાજાઓના પર રાજાઓનો છે, શાસનનો છે. આ તિલક ક્યારે નહીં ભૂસાય. આ તિલક અમારા જ રહેશે. મંત્રીશ્વર, તમે મને ક્રોધિત કરી રહ્યા છો. તમે મારા ડાબા છો, તેથી હું તમને સજા નથી આપી રહ્યો. નહીતર હમણાં સુધી તમને જેલના સળીમાં ગાળી દીધો હોત. તમને ચેતવણી આપું છું, કાલ સુધી નહીતર ક્યારે આ તિલક હટાવી નાખજો, નહીતર મ્યુટિઝમ સ્વીકાર કરવો જ પડશે. રાજન, તમને પણ મારે એ જ કહેવું છે. હું પણ સુરવીરનો પુત્ર છું, કાયરનો નહીં. મૃત્યુ દંડ સ્વીકારીશ, પરંતુ જીત શાસન તો નહીં છોડું. તિલક અમાર રહો. આજ્ઞા. સમગ્ર પ્રજાજનોને મારા પ્રણામ. તમને જણાવું કે રાજા અજયપાળનું કહેવું છે કે આપણે સૌએ આપણો આ જીત શાસનનો તિલક ભૂંસી લેવો પડશે, નહીં તો આપણે મૃત્યુ દંડ દેવું પડશે. પણ મેં તો નક્કી કર્યું છે કે હું મૃત્યુદંડ માટે તૈયાર છું, પરંતુ મારા ગયા પછી તમારા બધાનું શું? તે ચિંતા મને સતાવી રહી છે. મારા ગયા પછી અમને બધાને રાજા અજયપાળ ખૂબ જ હેરાન કરશે. તેથી હું મૂંઝવણમાં ઉભારો છું. રાજાઓ કઈ રીતે કરી શકે? રાજાનો પર્સો પ્રજાના હિતની હોય છે, તો તે પ્રજાને તેમનો ધર્મ છોડવાનું કઈ રીતે કહી શકે? મંત્રીશ્વર, તમે જરા પણ ન મૂંઝાઓ. અજયપાળને તમારા પ્રાણ લેતા પહેલા અમારો સામનો કરવો પડશે. જ્યાં સુધી સૈનમાં લોહી રહેશે ત્યાં સુધી જૈન ધર્મો તોય પણ શું આ કરી રહ્યા છો? અજયપાળ રાજા છે, આપણા જેવા સામાન્ય પ્રજાજન નથી. બધું બોલવાનું ખાલી સહેલું છે, પણ જ્યારે પ્રાણ આપવાની વાત આવે ત્યારે પરિવારનું પણ વિચારવું પડે છે. એક યુક્તિ છે, તમને કહું. રાજસભામાં જવાનું હોય ત્યારે તિલક ભૂસી નાખો, પછી પાછો લગાવી દેવાનો. તેથી અજયપાળનું માન પણ સચવાશે અને જીવ પણ બચી જશે. વાહ વાહ વાહ, આવા શબ્દ બોલતા તમને વિચાર પણ ના આવ્યો? આવા કાર બનવું આપણું કાર નથી. આપણે પ્રભુના વારસ છીએ. પ્રભુની શરણ પાડવું એ કાયરતા નહીં, પણ શૂરવીરતા છે. કહી દો એ રાજાને કે આ તિલકને બચાવવા માટે માત્ર હું જ નહીં, પણ મારી સમસ્ત પ્રજા મારી સાથે છે. પ્રાણ જશે તો માત્ર મારા જ નહીં, મારી સમસ્ત પ્રજાના જશે. આ તિલક અમર હતો, અમર છે અને અમારા જ રહેશે. મંત્રીશ્વર, આ રાજ્યમાં માત્ર શૂરવીરો જ નહીં, પણ અમારા જેવી વીરાંગનાઓ પણ હસી જીવે છે. ધીરેન્દ્ર ભાવમાં તો ઠોકરો ખાઈને મૃત્યુ પામ્યા જ છે, પણ હવે આ એક
આજે મારો વીર વિચારતો હશે કે આ સમયે પણ તેમના જીત શાસન પ્રત્યે લોકોના હૃદયમાં ફૂલ ઉપડી રહ્યું છે. તેથી તમે મારી મૂંઝવણ પણ દૂર કરી છે અને તમારા બધાની શૂરવીરતા પણ બતાવી છે. તો સૌ કાલે ઉગતા સૂરજ સાથે પોતાના મસ્તક ઉપર કેસરીઓ તિલક કરી રાજ્યસભામાં પધારીશું. મંત્રી ક્યાં છે? રાજ દરબારીઓ ક્યાં છે? લાગે છે મંત્રી મારાથી ડરી ગયો છે. તેના શબ્દોનો બદલો તને જરૂરથી મળશે. હે રાજન, તને એ કાયલ કરવાને ડરાવે એ શૂરવીર કહેવાય. આજે હું એકલો નહીં મૃત્યુદંડ માટે આવ્યો, મારી સાથે સમગ્ર પ્રજા આવી છે. સેનાપતિ વકીલો બનવા દે, નાગીનો બનવા દેવા. રાજન, અમે સામેથી મૃત્યુદંડ માંગ્યું છે. અમે સામેથી મૃત્યુદંડ માંગ્યું છે. તેથી અમે ખુદ તેલના કૂવામાં પડીશું. મંત્રી સર ઉભા રહો. તમે પહેલું બલિદાન નહીં આપો. શરૂઆત તો હું જ કરીશ. મારા પ્રભુના દરમાં સ્થાન મેળવવા તૈયાર કોણ ના થાય અને આને આપો. તિલક અમર રહો. 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 મંત્રી સ્વર, અમે બધા સાથે છીએ, કમજોર નથી, સહનશીલ છીએ, કાયર નથી. જોઈ લેવો તો અજયપાલને કે આ વીરનો દીકરો કંઈ પણ કરવા તૈયાર છે. આજ્ઞા આપો. તિલક અમર રહો. તિલક અમર રહો. તિલક અમર રહો. બતાવજો કોણ છે આ વસ્તુએ? રાજા, શૂરવીરતાની તો વાત જ શું કરો છો? આ વીરની દીકરી તૈયાર છે. આ કોમળ કાળને વાળીને શું ભસ્મ કરે છે? કરવું બધું સહેલું, કહેવું બધું સહેલું છે, કરવું અઘરું. રાજન, એ જોવાનું કામ તમારું છે, અમારું નથી. દીકરી જ્યારે સાથેની બેલ્યુ થાય છે ત્યારે તે ખૂબ જ ખુશ હોય છે, પણ અમે તો તેનાથી પણ વધારે ખુશ છે, કારણ કે વીરની દીકરી વીરના ઘરમાં થાય છે. અમે મરવા નહીં, પણ મરને અમાર રાખવા જઈએ છીએ. રાજન, આંખ ખોલીને જોજે, અમારા વીરના શાસનમાં તો વિરાગીઓ પણ જૈન છે. આગળ આવો મંત્રી સર. તિલક અમર રહો. તિલક અમર રહો. મંત્રી સ્વર, મને પાછા આજ્ઞા આપો. શાસનો કાર્ય કરી હું મારા જીવનને સફળ બનાવતી. કે હું આ લોકોની તો વાતને ખોટી માનતો હતો, પણ હું આજે બલિદાન સ્વીકારીશ. પણ મારા જય મને તો અમર જ રાખે. તિલક અમર રહો. તિલક અમર રહો. તિલક અમર રહો. હજી પણ તારો હૃદય નિર્ણય નથી. મારા પ્રભુની આજ્ઞા અહિંસાની છે અને તેને પાલન કરી સરળ સ્વીકારીશું અને મારા વીરનું શાસન હંમેશા જય બનતું રાખીશ. રાજન, આજે કાળતા તો તારી દેખાય છે, અમારી નહીં. તિલક અમર હતું, તિલક અમર છે, તિલક અમારા જ રહેશે. તિલક અમર રહે. તિલક અમર રહો. તિલક અમર રહો. તિલક અમર રહો. માતા, આજ્ઞા આપો. આજે તારો આ વીર
જઈ રહ્યો છે. વિજય ભવ બેટા, જ્યાં ભારત વિના શાસનને જયવંતું રાખજે. કારણ કે આપણું શાસન જ મહત્વનું છે અને તું સદા એની માટે તત્પર રહેજે. એમાં મને આનંદ થશે. જા દીકરા જા. જોઈ લીધી તમારી શૂરવીરતા, જોઈ લીધી તમારી કુમારી. હવે મારાથી નહીં બોલાય. તમારા જય મંદિરો જ્યાં છે ત્યાં જ રહેશે. તિલક અમર હતું, તિલક અમર છે, તિલક અમર જ રહેશે. તિલક અમર રહો, તિલક અમર રહો, તિલક અમર રહો. ખાલી એમ જ કીધું કે સવારે 8 વાગે આવી જજો. પણ શું છે તેના માટે છે કઈ કીધું જ નથી. હા, તારી વસ્તુ સાચી છે. મને પણ કીધું તું કે તમે લોકો આવી જજો, આપણે બધા મળીશું. પણ આ વેકેશનના ટાઈમમાં એને કેમ બોલાવ્યા હશે? હા, મને પણ એમ જ કીધું તું કે સવારે 8 વાગે વ્હાઈટ ડ્રેસ કરીને આવી જજો. ધ્વજ લહેરાવવાનો છે. પણ શાનો ધ્વજ? મને તો એમ લાગે છે કે આપણને ફૂલ બનાવતી હશે. પણ આ એપ્રિલ મહિનો થોડી છે કે તે આપણને ફૂલ બનાવે. હા, એ પણ છે. તો શું હશે? શું ખબર? હવે આવે એટલે જ ખબર પડે. પણ એ આવી તો જોઈએ. મને તો એવું લાગે છે કે એ મસ્ત એસીમાં ઊંઘતી હશે અને એને આપણને અહીંયા મસ્તી માટે બોલાવી દીધું છે. હા, મને પણ એમ જ લાગે છે. હવે આવશે ક્યારે મહારાણી? બહુ રાહ જોડાવી તે માટે સોરી. અરે, આ તો સાચે તૈયાર થઈને આવી છે. નક્કી આજે કોઈ મોટો દિવસ છે. હા, આ તો બહુ સારી તૈયાર થઈને આવી છે. એટલે આપણી સાથે મજાક નથી કરતી. આજ તો બેડી, આજનો દિવસ એટલે મારા વીરે સ્થાપેલો દિવસ, એટલે કે શાસન સ્થાપના દિવસ. 15મી ઓગસ્ટે તો ખાલી આપણો દેશ આઝાદ થયો, પણ વૈશાખ સુદ 11ના દિવસે આપણા આખા વિશ્વને એક નવી રેખા મળી હતી. તું શું કહે છે બેન? મને તો કાંઈ જ ખબર નથી પડતી. હવે તો એવું લાગે છે જેમ કે તે વેકેશનમાં પણ નવી સ્કૂલ ચાલુ કરી દીધી હોય. અરે ડિયર, મને ખબર જ હતી કે તમને લોકોને આ વાત હું તમને ફોન પર ના સમજાવી શકું, એટલે તમને ખાલી એટલું કીધું કે ધ્વજ લહેરાવવાનો છે. આજનો દિવસ એટલે કે મારા પ્રભુ વીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરેલો દિવસ, એટલે કે શાસન સ્થાપના દિવસ. આપણે તો આપણા જાતને જય કહીએ છીએ, પણ જ્યારે એ જય શાસન ઉપર આપત્તિ આવે છે ત્યારે આપણે ખાલી સ્ટેટસ જ મૂકીએ છીએ અને બીજું કંઈ જ કરતા નથી. મહાપુરુષો અને મહાસતીની વાતો તો ખાલી પુસ્તકમાં જ વાંચી છે, પણ મારે તમારે એ વાત નથી કહેવું. મારે તમારે એ કહેવું છે કે આજના સમયમાં કળિયુગમાં પણ વીરના વારસો છે. મારા વીરના દીકરાઓ કે જેઓએ શરાબમાં તે લોકો કોણ છે એ ખબર નથી, છતાં પણ તેમના ઉદ્ધાર માટે તેમને વીરના વારસ બનાવવા માટે પોતે જાય છે. તો શું એ મારા શાસનની બલિહારી નથી? મારા વીરના દીકરાઓ કે જેઓ રોહિણી શાળા, પાવાગઢ, અંતરિક્ષ જેવા આપત્તિ આવે છે ત્યારે રોડ ઉપર બેસીને ગમે તેવી ગરમી ઠંડી સહન કરીને પણ જીત મેળવે છે. તો શું એ મારા શાસનની બલિહારી નથી? મારા વીરના દીકરાઓ કે જે મારા સાહેબ સાથે વિહાર કરતા એક્સિડન્ટમાં પ્રાણ આપે છે. તો શું એ મારા શાસનની બલિહારી નથી? આ તો થઈ ખાલી આની વાત, પણ જ્યારે આપણે આપણા બાળકોને જૈન સ્કૂલમાં મૂકવાની વારી આવે ત્યારે બધા નામ આવે છે. આપણે સ્ટેટસની પાછળ દોડીએ છીએ. આપણી જૈન સ્કૂલ બનાવવા માટે કેટલા લોકો પુરુષાર્થ કરતા હોય છે અને પછી છેલ્લે આપણે આપણા બાળકોને જૈન સ્કૂલમાં નથી મૂકતા. આપણી જૈનની વસ્તી 125 કરોડમાં ખાલી એક જ તકો છે, એટલે તારે લખવું પડે છે કે જૈન પાણી
મહાધીશ પદ લેવાનું છે કે શાસન પદ? તો પછી ચાલો બધા સાથે મળીને શાસન પદ લેવાડીએ. वीर से प्यार तो हर पल ये कहना चाहिए, मैं रहूं या ना रहूं शासन की एकता चाहिए। सिलसिला ये बात मेरे यूं ही चलना चाहिए, मैं रहूं या ना रहूं शासन की एकता चाहिए। जिन तारा शासन छूटे सहायनो सेवक जो सैनिक जो तत्पर का आप जो, सेवक जो सैनिक जो तत्पर का आप जो, केसरी रंग जिन शासन आप जो, केसरी रंग जिन शासन आप जो। महावीर तेरे जिन शासन की जो हमने विरासत पाई है, हाँ देख प्रभु तेरी संतानों ने तेरी छवि अपनाई है। ये बहते अश्कों की धारा बस लेती जाए नाम तेरा, इन्हें कैसे मैं समझाऊं कि है जैन कहाना गर्व मेरा। हाँ हमने अब ठाना है तेरे रंग में रंग जाना है, अंदर का अब वीर जगाना है। जो तूने सिखलाई थी वो बातें अपनाना है, महावीर सा हमको बन जाना है। शासन हमको जान से प्यारा है, सबसे प्यारा शासन हमारा है। शासन हमको जान से प्यारा है,